નમસ્તે મિત્રો, આજે આપણે બનાવશું દૂધીનું રસાવાળું શાક. ગુજરાતી શાકની 30 ડેઝ ચેલેન્જમાં આજે આપણે બનાવશું દૂધીનું શાક. સૌપ્રથમ કઢાઈમાં તેલ મૂકીએ. દૂધીને મેં પહેલેથી બાફી લીધી છે. કોઈ પણ વસ્તુનું શાક કરતાં પહેલાં જો તેને બાફવામાં આવે તો તેના પોષક તત્વો તેમાં જળવાઈ રહે છે. દૂધીનું શાક ખાલી જીરું ઉમેરીને આપણે વઘારશું. જીરું અને હિંગ. ખૂબ જ સિમ્પલ અને સ્વાદિષ્ટ રેસીપી છે. જીરું સતળાઈ જાય પછી તેમાં આપણે ડુંગળી ઉમેરીશું. ડુંગળીનો કલર થોડોક ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તેને સાતળશું. ટામેટાં ઉમેર્યા બાદ આપણે તેમાં બધા મસાલા ઉમેરીશું. હળદર પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું. સરસ રીતે તેલ છૂટું પડે ત્યાં સુધી તેને ચડવા દેવાનું. તમે જોઈ શકો છો ટામેટાં એકદમ ગળી ગયા છે અને તેલ પણ છૂટું પડી ગયું છે. હવે આપણે તેમાં દૂધી ઉમેરીશું. દૂધીને જે પાણીમાં બાફી હતી તે પાણી પણ ઉમેરી દેવાનું છે અને હવે તેને 5 મિનિટ માટે ચડવા દેવાનું છે. તેમાં અડધી ચમચી જેટલી ખાંડ ઉમેરીશું. ગુજરાતીના કોઈ પણ શાક ખાંડ વિના એટલે કે ગળપણ વિના અધૂરા છે. જો તમે ગોળ ઉમેરવા માંગતા હોય તો તમે ગોળ પણ ઉમેરી શકો છો. શાક સરસ મજાનું ચડી ગયું છે અને સુગંધ પણ સરસ આવી રહી છે. હવે આપણે તેને સર્વ કરીશું. હવે આપણે તેને ધાણાથી ગાર્નિશ કરીશું. તો તૈયાર છે દૂધીનું ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક શાક.